क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પહેલાં તો રેકોર્ડ પર છે એટલે આને લઈને ખાસ આપણે કુનાલ ચર્ચા કરવી જોઈએ હવે, કેમ કે સોનાના ભાવમાં એસ્કેલેશન એક બાદ એક રેકોર્ડ બની રહ્યા છે અને કદાચ આ ટ્રમ્પ સાહેબ આવ્યા છે તેની પણ એક ઇમ્પેક્ટ છે, કારણ કે ટ્રમ્પ સાહેબ ગમે ત્યારે ગમે તે સ્ટેટમેન્ટ્સ આપતા હોય છે તેને લઈને સીધી અસર પણ આવતી હોય છે. તો જરા હવે પહેલાં તો આ જ સમજી લઈએ કયા પ્રકારનું સેન્ટિમેન્ટ ગોલ્ડમાં જોવું જોઈએ અને રેકોર્ડ બન્યા છે. કોઈ ચાર્ટ પર તમારો વ્યૂ હોય તો કુનાલ તેની વાત કરી લઈએ ખાસ આપણે, અને ગોલ્ડ રિલેટેડ સ્ટોક્સને પણ સ્વાભાવિક એક વખત રિવ્યૂ કરી લઈએ. વેલ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક સારી મોમેન્ટમ પર્ટિક્યુલરલી ગોલ્ડ સાઇડ પર જોવા મળી રહી છે. અને તમે ગોલ્ડની વાત કરો, જે પ્રમાણે અત્યારે ગોલ્ડનો ચાર્ટ બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે ગોલ્ડમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ કેરી ઓવર થતી જોવા મળી શકે છે. અત્યારે આ લેવલ પર 84,000ની ઉપર ગોલ્ડ ટ્રેડ કરી રહ્યું છે, હાયર ટુ હાયર બોટમ ફોર્મેશનમાં છે. અને એક વસ્તુ એ છે કે ગોલ્ડ ટાઈમિંગ માટે કરેક્શન બતાવી શકે છે, બટ એનો ઓવરઓલ કરેક્શન આપણને આ સેગમેન્ટમાં ક્યારેય જોવા નહીં મળે, કેમ કે ગોલ્ડની જે ડિમાન્ડ છે એઝ અ સેફર ઇન્વેસ્ટમેન્ટ મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારા એવા લેવલ બતાવી શકે છે. મેઇન વસ્તુ એ છે કે બે પ્રમાણે લોકો ગોલ્ડને બાય કરતા હોય છે, એક તો એઝ અ સેફર ઇન્વેસ્ટમેન્ટ અને બીજું એઝ અ જ્વેલરી. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડોક પોઝ આવશે સેફર ઇન્વેસ્ટમેન્ટના ઝોનમાં, કે 84,000ના લેવલ ક્રોસ થઈ રહ્યા છે. રિટેલ ઇન્વેસ્ટર જે છે એ લોકોએ પર્ટિક્યુલરલી કમ્ફર્ટ ઝોનમાં આવવા માટે થોડોક ટાઈમ લાગશે આ 84,000ના ફિગરને જોઈને. પણ સામે સાઈડ જ્વેલરીની વાત કરું તો એ ક્યારેય અટકવાનું નથી, પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં. ત્યાં મોટાભાગની પોપ્યુલેશન્સ પર્ટિક્યુલરલી ગોલ્ડને જ એઝ અ જમા કરતી હોય છે આવનારા દિવસો માટે. તો એક સારી વસ્તુ છે અત્યારે ઉપરમાં 84,124 છે, લાઇકલી ચાન્સીસ છે 88,000 એ જો બ્રેક કરે તો 96,000 સુધીના પણ લેવલ આપણને ગોલ્ડ આવનારા દિવસોમાં બતાવી શકે છે. યસ, ટાઈમિંગ માટેનું કરેક્શન આપણે કહી શકીએ છીએ જો ગોલ્ડમાં આવે છે તો. બટ ઓવરઓલ જે મોમેન્ટમ છે ગોલ્ડમાં મને એવું લાગે છે કે હજુ પણ ઉપરના લેવલ આપણને જોવા મળી શકે. અને એમાં પર્ટિક્યુલરલી જ્વેલરી રિલેટેડ સ્ટોક જે રીતના કલ્યાણ જ્વેલર્સ છે, TBZ છે કે ટાઇટન છે, આ બધા જ સ્ટોક પર હું ફોકસ કરવાની સલાહ આપીશ અત્યારે આ લેવલ પર. રીઝન બિંગ કે સ્ટોક જેટલા પણ જ્વેલરી મર્ચન્ટ છે, જ્વેલરી બિઝનેસીસ છે, બિઝનેસ હાઉસીસ છે, નોર્મલી શું કરતા હોય છે કે લોઅર લેવલ પર જે ગોલ્ડ છે એનો જે સ્ટોક છે પાઇલઅપ કરી લેતા હોય છે. અને જ્યારે ગોલ્ડમાં સારી મોમેન્ટમ આવતી હોય છે તો એમાં એમને ગોલ્ડના પ્રાઇસનો પણ બેનિફિટ મળતો હોય છે. જે મજૂરી હોય છે, જે લેબર હોય છે, એનો તો ડેફિનેટલી એ લોકોને ફાયદો મળતો જ હોય છે, પણ તમને ગોલ્ડના જે ઇન્ક્રીઝ થયા પ્રાઇસ છે એનો પણ આ લોકોને ફાયદો થતો હોય છે. એટલે ત્યાં ડબલ ફાયદા એ લોકોને ત્યાં જોવા મળતા હોય છે. તો મને એવું લાગે છે કે આવનારા ક્વાર્ટરમાં જેટલા પણ જ્વેલરી રિલેટેડ સ્ટોક છે એમાં સારી મોમેન્ટમ પર્ટિક્યુલરલી ઇન ટર્મ્સ ઓફ રિપોર્ટ ક્વાર્ટરલી નંબર્સમાં આપણને જોવા મળી શકે છે. તો સપોઝ તમે અત્યારે ગોલ્ડ નથી ખરીદી શકતા, આઉટ ઓફ રીચ છે, તો ગભરાવાની જેવું કોઈ જરૂર નથી. તમે ટાઇટન જેવા સ્ટોક જે ફંડામેન્ટલી સારો છે એમાં તમે રોકાણ કરીને ચાલી શકો છો. ઇનડાયરેક્ટલી તમને ગોલ્ડનો બેનિફિટ ત્યાં થતો જોવા મળી શકે છે.